સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદની આગાહી। ખેત પેદાશને સલામત સ્થળે રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવા ખેડૂતોને અનુરોધ। કાંકરેજ તાલુકાના રાણકપુર નજીક નર્મદા કેનાલમાં 2 સંતાન સાથે માતાએ ઝંપલાવ્યું। તરવૈયા દ્વારા 10 વર્ષીય બાળકને બચાવાયું, પણ એક બાળક સાથે માતા ગુમ। ધાનેરા તાલુકાના રાજોડા ગામ ખાતે ખેત તલાવડીમાં ડૂબવાથી યુવાનનું થયું મોત। ખેતી માટે સુખદાયક ખેત તલાવડી 3 સંતાનો માટે સાબિત થઈ દુઃખદાયક। ચૈત્રી નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં અખંડ ધૂન। મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારો દ્વારા 9 દિવસ અવિરત 24 કલાક પુરુષો દ્વારા અખંડ ધૂન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તારીખ 11/4/2024 થી તારીખ 12/4/2024 દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આ દિવસો દરમિયાન જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે, જે ધ્યાને લઈ જિલ્લાના ખેડૂતોને કાળજી રાખવા અને ખેતી પાકોનું રક્ષણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। જિલ્લામાં હાલમાં રવિ ઋતુનો પાક તૈયાર થયેલ હોય હાલ પૂરતું કાપણી ટાળવી, જો કાપણી થઈ ગઈ હોય તો તાડપત્રી ઢાંકીને રાખવી। ખેડૂતોએ પોતાના ઉત્પાદિત થયેલ ખેતપેદાશને સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવા। તાડપત્રી હાથવગે રાખી પોતાની ખેત પેદાશને વેચાણ અર્થે એપીએમસીમાં લઈ જતી વખતે ખેત જણસીઓ તાડપત્રી ઢાંકીને લઈ જવી। જિલ્લામાં 2 દિવસ વરસાદી ઝાપટા પડવાની આગાહી છે, તેવા સમયે વેચાણ શક્ય હોય તો ટાળવું અને એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા માટે વેપારી મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો। ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ 2008ની પ્રથમ બેચના 140 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે બનાસ મેડિકલ કોલેજ દેશ દુનિયાની એવી કોલેજ છે જે ખેડૂતો અને પશુપાલકોના પુરુષાર્થથી નિર્માણ પામી છે। અહીં આવવાની અત્યંત ખુશી છે એમ જણાવી રાજ્યપાલે દીક્ષાંત કાર્યક્રમનો અર્થ અને મહત્વ સમજાવતા વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં ઉપયોગી સોનેરી સલાહ આપી હતી। વધુમાં તેમણે માતા પિતા અને ગુરુજનોને દેવતુલ્ય ગણી તેમનું આજીવન સન્માન કરવા જણાવી તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। और गुरुजनों के भी आशीर्वाद से आज वो एक प्रतिष्ठित डॉक्टर बनने जा रहे हैं। उनको भी मैं बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूँ। अन्य सभी छात्र छात्राएं जिन्होंने घोर परिश्रम करते हुए कई वर्षों तक तपस्या की है और आज वो विधिवत डॉक्टर बनकर कार्य क्षेत्र में जाने के लिए तैयार हैं, ऐसे सभी छात्र छात्राएं भी अभी तो डॉक्टर्स बन चुके हैं।
इनको भी मेरी बहुत बहुत शुभकामनाएं। और इनके माता पिता जिन्होंने अपने बच्चों को डॉक्टर बनाने का एक सपना देखा था, आज वो सपने को पूरा होते देखकर बहुत प्रसन्न हूं। आप और हम इस बात को भी जानते हैं कि माता पिता से हितकारी अपनी संतानों के लिए कोई नहीं होता। उनको बेहद आज के लिए बहुत खुशी होगी। ऐसे माता पिता को भी मैं बहुत शुभकामनाएं देता हूँ। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહ પ્રસંગે કોલેજના પાયાના પથ્થરો સમાન વ્યક્તિઓને યાદ કરી તેમનો જાહેર ઋણ સ્વીકાર કરતા ધન્યતા અનુભવી હતી। જેમ મધમાખી ફૂલોમાંથી રસ કાઢી મધ બનાવે છે, એમ પશુપાલકોના પરિશ્રમથી બનાસ મેડિકલ કોલેજ બની છે। કદાચ દુનિયાની અંદર કોઈ જગ્યાએ નહીં થયું હોય। મોટા લોકોએ તો CSR કર્યું હશે, બાકી મોટા લોકોએ તો ડોનેશન કર્યું હશે, પરંતુ એક પશુપાલક નાના નાના માણસો પણ અમે દાન કરીએ નાનું નાનું અને એની અંદરથી મેડિકલ કોલેજ બનાવો। આ પણ દુનિયાની અંદર એક અદ્ભુત ઘટના છે અને વિશ્વની અંદર કદાચ પહેલી એવી હશે કે પશુપાલકો ખેડૂતોની મેડિકલ કોલેજ। આજે જે સ્ટુડન્ટ તૈયાર થઈને પાસ થઈને બહાર નીકળે છે એની એમના જ્ઞાન વિજ્ઞાન એમના પુરુષાર્થની સાથે સાથે લાખો પશુપાલકોના પસીનાનો પુરુષાર્થના પસીનાની સુગંધ પણ આપની સાથે છે। એ આપણે સદૈવ આશીર્વાદ આપતી રહેશે। આપણે સદૈવ એના બ્લેસિંગ જે મળશે, જેના કારણે કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હો ત્યારે પરમાત્માનો આશીર્વાદ સદૈવ તમારી સાથે રહેશે। કામ કરવાવાળા જે ડોક્ટર મિત્રો બની રહ્યા છે તેમને પણ મારી આજે એટલી અપેક્ષા ચોક્કસ છે કે આપે જે સંસ્થાની સાથેથી જે પ્રમાણે કામ કરી અને બહાર નીકળ્યા છે, તો અહીંનું જે કલ્ચર છે, એની જે સંસ્કૃતિ છે, સહજ નાના માણસને મદદ કરવું, બધાને સાથે રાખીને ચાલવું, બધા સાથે એક દિશામાં કદમ મિલાવીએ, બધા એક સાથે ચાલીએ, આ ભાવ તમારી અંદર પણ આવે। વેદની એ રુચા છે ને, હું વારંવાર એ પ્રાર્થના તરીકે પણ લેતા હોઈએ, સંગસ્વદમ સંગત સંવદત્વ સંભો મનાસ જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંચાલના ઉપાસ। તમે જ્યાં કામ કરો ત્યાં ટીમ વર્ક બનાવો અને ટીમ વર્કના આધાર ઉપર કામ કરો। એવી રીતે ખૂબ શુભકામનાઓ। આર્થિક રીતે તો સક્ષમ ડોક્ટર બનશો એટલે થશો, પરંતુ તમે હેપીનેસની અંદર પણ ખૂબ સમૃદ્ધિ મેળવો। પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી દેશની એકમાત્ર ખેડૂતોની માલિકીની બનાસ મેડિકલ કોલેજની 2018ની પ્રથમ બેચનું પરિણામ 93.75% આવ્યું છે। કોલેજની વિદ્યાર્થીની અકબાની નગમા રફીકભાઈએ 900 ગુણમાંથી 657 ગુણ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર સહિત બનાસ મેડિકલ કોલેજનું નામ રોશન કર્યું છે, જેના થકી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે। ચૈત્ર સુદ બીજના દિવસે સિંધી સમાજના લોકો તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલના જન્મદિવસની ચેટીચાંદના તહેવાર તરીકે ઉજવણી કરે છે। આજે ચેટીચાંદ નિમિત્તે ડીસામાં પણ સિંધી સમાજ દ્વારા તેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ડીસાના તેરમીનાળા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિરમાં સિંધી સમાજના લોકોની ભારે ભીડ જામી હતી અને શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ગુજરાતમાં સિંધી સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં વસવાટ કરે છે। ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા આ સિંધી સમાજ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસતો હતો અને ત્યારબાદ માઇગ્રેટ થઈને ભારતમાં આવ્યો। આજે દેશ વિદેશમાં સિંધી સમાજે ખૂબ જ પ્રગતિ કરી છે। આમ તો સિંધી સમાજ પણ સનાતન હિન્દુ સમાજનો જ ભાગ છે, પરંતુ ભૌગોલિક રિવાજોના કારણે તેમની રીતભાત થોડી અલગ પડે છે। સિંધી સમાજના લોકોના ઈષ્ટદેવ ઝૂલેલાલ છે। ચેટીચાંદ શબ્દ પણ ગુજરાતી ચૈત્ર માસ ઉપરથી જ પડેલો છે। સિંધી ભાષામાં ચૈત્ર માસને ચેટી કહેવાય છે। ચૈત્ર માસના પ્રથમ ચંદ્ર દર્શન બાદ આ તહેવાર ઉજવાતો હોવાથી ચૈત્રી ચાંદને બદલે સિંધી સમાજના લોકો ચેટી ચાંદ તરીકે ઉજવે છે। આજે ડીસા ખાતે પણ તેરમીનાળા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ દાદાના મંદિર ખાતે વહેલી સવારથી જ સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઝૂલેલાલ દાદાના દર્શન તેમજ મહાઆરતી યોજી હતી। ત્યારબાદ સમાજના લોકો માટે સામૂહિક જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનાર સિંધી સમાજ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે અને સમગ્ર વિશ્વમાં વસતા સિંધી સમાજના લોકો આજના દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરતા હોય છે। आज हमारो चेटीचंद नो त्यौहार
બહુ અમે ધામધૂમથી ઉજવીએ છીએ. અમારા સિંધી સમાજના તમામ ભાઈઓ બહેનો આજે ધંધા રોજગારની છુટ્ટી રાખી અને પાછળના કેટલાય વર્ષોથી અમે આ ચેટીચંડનો તહેવાર ઉજવીએ છીએ. મારા જન્મથી તો મને ખબર છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો આ જન્મ જયંતિ ઉત્સવ છે. અમે લોકો સવારે અહીંયા 7 વાગે ધજાનું આયોજન, પછી 8:30 હવન હોય છે, પછી 12:30 વાગે ભોજન પ્રસાદ હોય છે. એના પછી ભવ્ય માર્ગ ઉપર અમારી શોભાયાત્રા, જેમ કે ચેટીચંડની મહારેલી કહેવાય, મહાશોભાયાત્રા, એનું આયોજન કરેલ છે. એટલે સાથે સાથે 4:30 વાગ્યાથી અમારી જે શોભાયાત્રા હોય છે એ મંદિરથી નીકળે છે અને જલારામ મંદિરે સમાપ્ત થાય છે. બજારના રાજ્ય માર્ગ પર ફરી અને જલારામ મંદિરે આવે છે. એના પછી જલારામ મંદિરથી અમે બધા એમના સેલિબ્રેશન ઉપર આવી અને ભોજન પ્રસાદ લેતા હોઈએ છીએ. ભોજન પ્રસાદનું આયોજન બપોરના 12:30 થી 3 વાગ્યા સુધીનું હોય છે અને સાંજે 7 થી લઈને 11 વાગ્યા સુધીનું હોય છે. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા બધા સિંધીઓ ભાઈ બહેનોએ ખૂબ ધામધૂમથી ચેટીચંડનો તહેવાર ઉજવ્યો છે અને ઉજવતા રહીશું. અમારા ઝૂલેલાલ ભગવાન અમને શક્તિ આપે કે અમારા પ્રમુખ શ્રી નરેશભાઈ લોંગમલ ઠરિયાણી અને મેલા કમિટી ચેરમેન હું વિજય એમનાની અને અમારી ટીમ, જે મેલા કમિટી ટીમ છે 7-8 જણાની, એ ટીમે પણ ખૂબ કામ કર્યું છે. એટલે હું એમ કહીશ કે અમારી ટીમનો ખૂબ ખૂબ આભાર અને અમારા સમાજના આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જે લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અમારા જે કારોબારી ચેરમેન કહેવાય ગોવિંદભાઈ માખીજા, અમારી કારોબારીની ટીમ, બધાનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ખૂબ સારું આયોજન થાય એવું અમે ઈચ્છીએ છીએ. સુંધાલ નગરમાં આવેલા ચામુંડા માતાજીનો 18મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં ચામુંડા માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી બલી હનુમાન ચોક, લક્ષ્મી માતાના મંદિરથી રાજગઢ શોપિંગથી પરત ચામુંડા માતાજીના મંદિરે ફરી હતી. શ્રી ચામુંડા માતાજીનો 18મો પાટોત્સવ ઉત્સવ અને શેણલ માતાજીની અસીમ કૃપાથી 18મો પાટોત્સવ યોજાયો હતો, જે પાટોત્સવ ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ચામુંડા માતાના ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને શોભાયાત્રા પૂર્ણ થયા બાદ તમામ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. આ પાટોત્સવ ઉત્સવનું આયોજન ચામુંડા સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવમાં ચામુંડા માતાના ભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ચામુંડા માતાના 18મા પાટોત્સવમાં શોભાયાત્રાની અંદર ઘોડા, બગીઓ, ડીજે, નાસિક ઢોલ સહિતના વિવિધ પ્રકારના વેશભૂષાઓ અને ડીજેના તાલ સાથે ચામુંડા માતાજીના ગરબા ઉપર ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ડીસા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મેરડી માતાના મંદિરે વર્ષો વર્ષ પરંપરાગત ચૈત્ર સુદ બીજના રોજ રમેલ તથા મહાપ્રસાદનું આયોજનમાં મેરડી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. તેમાં ભુવાજી શિવાભાઈ ઠાકોર તેમજ આયોજક કનુભાઈ ઠાકોર, ટીનાભાઈ ઠાકોર, વિજયભાઈ ઠાકોર, મહેન્દ્રભાઈ ઠાકોર તેમજ સમસ્ત ઠાકોર સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મેરડી માતાજીના મંદિરમાં આજના દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દ્વારા દર્શનાર્થે મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો. અમારા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાટણ 4 રસ્તા મેરડી માતાનું મંદિર આવેલ છે. ઘણું જૂનું મંદિર છે. ત્યાં મહાપ્રસાદ લાપસી ચૈત્ર મહિનાના બીજના દિવસે વેચવામાં આવે છે અને રમેલનો મહોત્સવ હોય છે. ખૂબ ભક્તજનો અને વસ્તુ બહુ આવે છે અને મહાપ્રસાદ સેવા બહુ થાય છે વસ્તીની. અમારે દરેક વસ્તુની સેવા થાય છે. દશામાના વ્રતોમાં પાણીની પરબ છે, પછી હેઠતી વસ્તીઓ માટે શિયા ભુવાજી બહુ સેવા કરે છે માતાજીની અને એમના તરફથી બહુ વસ્તી એમને બહુ ધન્યવાદ છે. એમને બહુ પ્રસાદ વસ્તુ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કાંકરેજ તાલુકાના રાણકપુર નજીક નર્મદા કેનાલમાં 2 સંતાન સાથે માતાએ ઝંપલાવ્યું. તરવૈયા દ્વારા 10 વર્ષીય બાળકને બચાવાયું, પણ એક બાળક સાથે માતા ગુમ. ધાનેરા તાલુકાના રાજોડા ગામ ખાતે ખેત તલાવડીમાં ડૂબવાથી યુવાનનું થયું મોત. ખેતી માટે સુખદાયક ખેત તલાવડી 3 સંતાનો માટે સાબિત થઈ દુઃખદાયક. ચૈત્રી નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં અખંડ ધૂન. મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારો દ્વારા 9 દિવસ અવિરત 24 કલાક પુરુષો દ્વારા અખંડ ધૂન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. કાંકરેજ તાલુકાના રાણકપુર નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં ગઈકાલે સમી સાંજે એક માતાએ 2 સંતાનો સાથે મોતની છલાંગ લગાવી હતી, જેમાં સ્થાનિકોએ 10 વર્ષના બાળકને બચાવી લીધું હતું, ત્યારે અન્ય લોકોને શોધવા કામગીરી હાથ ધરાઈ હતી. કાંકરેજ તાલુકાના રાણકપુર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં વાવ તાલુકાના ગામની સુરેખાબેને 2 સંતાનો સાથે છલાંગ લગાવી પાણીમાં ઝંપલાવ્યું હતું. કેનાલમાં કોઈ પડ્યું હોવાની જાણ થતાં જ લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ તથા તરવૈયાઓ તાત્કાલિક પાણીમાં કૂદી પડ્યા હતા. શોધખોળ હાથ ધરી હતી, ત્યારે તરવૈયા દ્વારા 10 વર્ષીય એક બાળકને બચાવી લેવામાં આવ્યું હતું, જ્યારે એક બાળક સાથે માતા ગુમ હોવાથી પાણીમાં શોધખોળ આજે બીજા દિવસે પણ કરવામાં આવી હતી. હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ધંધા અર્થે ગાંધીધામ રહેતા સુરેખાબેન નામની મહિલાએ અગમ્ય કારણોસર 2 સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. તરવૈયા દ્વારા કેનાલમાં હજુ શોધખોળ ચાલુ છે. સુઈગામ તાલુકાના કાણોઠી ગામના મુખ્ય રોડ ઉપર આવેલા ગઢવી અંબાદાન મોપતાજીની ખેતરની વાડ તેમજ બાવળની ઝાડીમાં કોઈ કારણોસર મોડી રાત્રે આગ લાગી હતી, જેમાં થરાદ નગરપાલિકાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. થરાદ નગરપાલિકાની ટીમ દ્વારા 12,000 લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વાવ અને સુઈગામ આ બંને તાલુકા મોટા તાલુકા છે અને સરહદી વિસ્તાર ઉપર આવેલા તાલુકા છે, પરંતુ આ બંને તાલુકાઓમાં હજુ સુધી ફાયર ફાઇટરની સુવિધાથી વંચિત છે. વાવ અને સુઈગામ તાલુકામાં અનેકવાર આગ લાગવાના બનાવો બન્યા છે, જેમાં અનેકવાર ઘાસચારો અને ઘરવખરી સહિતના બળી જતા હોય છે, જેમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો પણ આવે છે. જોવાનું એ રહ્યું કે આ બંને તાલુકાઓને ક્યારે મળશે ફાયરની સુવિધા. વાવ અને સુઈગામ બંને તાલુકાઓમાં આગ લાગે ત્યારે થરાદના ફાયર વિભાગને જાણ કરવામાં આવે છે, અને થરાદથી સુઈગામ તાલુકો 42 કિલોમીટર દૂર હોવાના કારણે અનેકવાર ફાયર પહોંચે તે પહેલા જ વધુ આગ હોવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે. સનાળી અને સુઈગામ રોડ ઉપર એક ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કરમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભાભરના ફાયર વિભાગ અને સાંતલપુરના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ભાભરની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યાં સાંતલપુરના ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. સાંતલપુરની ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ટેન્કરમાં આગ લાગતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને ટેન્કર ચાલક સહિત એક અન્યને તાત્કાલિક ટેન્કરમાંથી બહાર કાઢી બંને લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને બંને લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પરિવારોની આર્થિકતા ટકેલી હોય તો તે દૂધના વ્યવસાય ઉપર ટકેલી છે. જોકે આવા જ એક પશુપાલક પરિવાર ઉપર ગતરોજ આર્થિક સંકટ આવી પડ્યું છે. પોતાના ઘરની પાસે બાંધેલા પશુઓના વાડામાં આગની હોનારત થતાં પશુપાલકના દુધાળા પશુઓના મોત થયા છે. ગતરોજ લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પોતાના ચૂંટણી પ્રવાસ દરમિયાન પરિવારની મુલાકાત લીધી હતી. ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ સહિતના આગેવાનોએ
પરિવારના ઘર સુધી પહોંચી સરકાર અને સહકાર વિભાગ તરફથી મળતી મદદની ખાતરી આપી છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી બનાસ ડેરી છે અને આવા વિકટ સમયે પશુપાલક પરિવારને આર્થિક મદદ મળે તેવી રજૂઆત ધાનેરા તાલુકા વતી કરવામાં આવી છે. પરિવાર મહેનત મજૂરી કરી 20 જેટલા પશુઓ ભેગા કર્યા હતા. જોકે આગની હોનારતમાં 6 દુધાળા પશુઓના મોત થયા હતા, જેમાં 5 ભેંસ અને 1 ગીર ગાય હતી. જોકે હજુ મુશ્કેલી ઓછી થઈ નથી. 6 પશુઓ હજુ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આગના કારણે દાઝેલા હોવાથી તેમની સારવાર કરાઈ રહી છે. ધાનેરા તાલુકામાં રાજોડા ગામની સીમમાં આવેલા ખેતરમાં બનાવેલી ખેત તલાવડીમાં રાજોડા ગામના ઉત્તમભાઈ માજીરાણાનું ડૂબવાથી મોત થતાં પરિવારે ઘરના મોભીને ગુમાવ્યો છે. રાજોડા ગામની સીમમાં પોતાની માલિકીના ખેતરમાં પાણીના વિકટ સંકટ સામે જળ સંચયના ઉદ્દેશ્યથી સવદાનભાઈ પટેલે ખેત તલાવડી બનાવી હતી. ગત રોજ રાજોડા ગામના ઉત્તમભાઈ માજીરાણા ખેત તલાવડી નજીક હાથ ધોવા જતા પગ લપસી જતા તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. જોકે ઘટનાની જાણ પરિવારના સભ્યો અને ખેતર માલિકને મોડે થતાં ત્યાં સુધી ઉત્તમભાઈનું મોત થઈ ચૂક્યું હતું. આ મામલે ઉત્તમભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવા માટે ધાનેરા વહીવટી તંત્રને જાણ કરાઈ હતી. જોકે તરવૈયા ધાનેરા તાલુકામાં ન હોવાના કારણે દાંતીવાડા તાલુકા રામનગર ખાતે રહેતા 4 સેવાભાવી તરવૈયાને બોલાવી મોડી સાંજે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ખેતર માલિકે ઘટનાને લઈ વધુ માહિતી આપી હતી. સાથે મૃતદેહને બહાર કાઢવા માટે આવેલા સેવાભાવી યુવાનો પોતાના ખર્ચે સેવા આપી રહ્યા છે તે સેવાને પણ બિરદાવી હતી. અહીંયા ખેત તલાવડી બનાવેલી હતી ને અંદર આ ભાઈ ડૂબી ગયો, બરાબર. હાથ ધોતો તો ને અંદર લપસીને જતો રહ્યો, પછી બહાર નહીં આવ્યો, મરેલો જ બહાર કાઢ્યો. તરવૈયે આવી, બરાબર. કોણ હતો ભાઈ? કઈ રીતે? ભાઈ ભીલ હતો અને અહીંયાથી 1.5 કિલોમીટર દૂર રહે અને બપોરના ટાઈમે અહીંયા આવ્યો હતો. કઈ રીતે બહાર કાઢ્યા ભાઈ પછી? અરે બાપુ, તરવૈયા રોમનગરથી આવ્યા ને એમનો એમ ખૂબ મહાન માણસો કહેવો ને તોય ચાલે ને આ કળયુગમાં તો ભગવાન કહેવો તોય ચાલે, બરાબર. ડીઝલી એમનું અને એમને પૈસે બધું ખર્ચો એમનો, એમણે આવીને અમને કાઢી દીધા. બાકી અમારાથી તો કોઈ થાય એમ નહોતું. કેટલા કલાક ચાલુ રેસ્ક્યુ? પછી કેવી રીતે કાઢ્યો? રેસ્ક્યુ હેડ્યું 3 કલાક જેવું. કઈ રીતે નીકાળ્યો ભાઈને બહાર? ભાઈને એવું કોક એમના પાસે હતું ખિલારીનું બનાવેલું અને એ અંદર નોખીને આરામથી એમ ખેંચતા ખેંચતા તપાસ કરતા કરતા આવ્યા ને પકડીને બહાર લાવ્યો. કેટલી ઊંડી હશે આ ખેત તલાવડી? ખેત તલાવડી 20 ફૂટ પાણી છે અંદર. પાણીમાં ડૂબવાના કારણે એક ગરીબ પરિવારે પોતાના ઘરના મોભીને ગુમાવ્યો છે. ઉત્તમભાઈનો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. 3 બાળકોના માથે હવે પિતાનો હાથ રહ્યો નથી અને પરિવાર ઉપર મોટું સંકટ આવી પડ્યું છે. આ ઘટનાને લઈ ધાનેરા પોલીસ મથકે અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. ભાઈ મારે ભાઈ હતા હગા નેનામાંથી એ ચોકડી પડી ગયા સૌદાભાઈને, એને બચ્ચા બધે નેના ક્ષેત્રાણી પાણી પીતા લપસી જતે માય પડી ગયો અંદર. નાળી પતરા બીજા ઓરડાને ઢોકવાના બાકી છે. ગરીબ પરિવાર છે. બાળકોની ઉંમર કેટલી હશે? બાળકોની 10 વર્ષ છે અને પણ નેના. શું કામ કરતા પોતે? એ ખેતી ભાવળી કરતા ફળબીરા ખેતરમાં ચોથા ભાગે. બનાસકાંઠા જિલ્લો સેવાના અનેક કાર્યમાં આગળ હોય છે. એ જ રીતે રાજોડા ગામના માજીરાણા પરિવારના 3 બાળકોને મદદની જરૂર છે. બીકે ન્યૂઝ ચેનલ પણ જિલ્લાની જનતાને અપીલ કરી રહી છે કે ગરીબ પરિવારને મદદ કરે, જેથી નિરાધાર અને પિતા વિનાના બાળકોને ઘરની છત મળે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ચૈત્રી નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં અખંડ ધૂન. મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારો દ્વારા 9 દિવસ અવિરત 24 કલાક પુરુષો દ્વારા અખંડ ધૂન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. જેમ વર્ષમાં 4 નવરાત્રિ આવતી હોય છે તેમાં આસોની શારદીય અને ચૈત્રની વસંતીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે. જેમ આસોની નવરાત્રિમાં 9 દિવસ ગરબાની ધૂમ જોવા મળતી હોય છે, તે જ રીતે ચૈત્રી નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં આ ચૈત્ર નવરાત્રિના 9 દિવસ 24 કલાકમાં અંબેની અખંડ ધૂનની રમઝટ જોવા મળે છે. મૂળ મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારો દ્વારા આ અખંડ ધૂનની સ્થાપના ભારત દેશની આઝાદી પૂર્વે 1941માં કરવામાં આવી હતી. ત્યારે પ્રજા ઉપર આવી પડેલી આપત્તિને દૂર કરવા શરૂ કરાયેલી અખંડ ધૂન મહેસાણા જિલ્લાના 150 ઉપરાંત શ્રદ્ધાળુઓ દ્વારા 83 વર્ષથી આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. આ અખંડ ધૂનમાં 2 ટીમ બનાવી 2 કલાકના અંતરે આ ટુકડીઓ બદલાતી હોય છે અને રાઉન્ડ ધ ક્લોક આ અખંડ ધૂનની અવિરતપણે કરવામાં આવે છે. આ અખંડ ધૂન સહિત પલિયાર અને જુલાસન દ્વારા 1941માં આનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ વખતે 1947 પહેલાં એટલે લાઈક આઝાદી પહેલાંથી આ ધૂન ચાલુ છે આપણી, બરાબર. એ વખતે ખેડૂતો ખેતી કરતા અને આ 10 દિવસનો ટાઈમ કાઢી અખંડ ધૂન અહીંયા 9 દિવસ નવરાત્રિમાં કરે છે. અને હાલના સંજોગોમાં NRI બી ઇન્ડિયા આવીને સ્પેશિયલ 10 દિવસનો ટાઈમ કાઢીને અખંડ ધૂન કરવા માટે આવે છે અને માતાજી બધાને સહાય રાખે એવી મારી પ્રાર્થના છે. જોકે આ અખંડ ધૂન મૂળ પરંપરાના નિયમો અનુસાર કરવામાં આવે છે. પુરુષો દ્વારા કરાતી આ અખંડ ધૂનમાં મહિલાઓને પ્રવેશ અપાતો નથી. જો મહિલાઓને અખંડ ધૂન કરવી હોય તો તેઓ બહારની બાજુ અલગ બેસીને કરી શકે છે. ચૈત્રી નવરાત્રિના 9 દિવસ આ ધૂન મંડળના સંચાલકો તેમજ મંડળમાં આવતા લોકો તેલથી બનાવેલું ભોજન જમતા નથી અને માત્ર ઘીના ઉપયોગથી જ બનાવેલી રસોઈ જ બનાવી જમે છે. જય અંબે. 1941માંથી આ ધૂન ચાલુ છે, અખંડ ધૂન ચાલુ છે. પરંપરા અમારા ગયડા બી આવતા હતા અને અત્યારે નાની પણ સેલ અમે આવીએ છીએ. અમારે લેડીઝની અંદર એન્ટ્રી નથી, છતાં પણ અમે આવીએ છીએ 10 દિવસ માતાજીની ધૂન કરવા. અમારે અહીંયા આવીએ છીએ એટલે સુખ શાંતિ સારી મળે છે અને સુખીથી રહીએ છીએ. અમારે માતાજીનામાં તેલ બિલકુલ વપરાતું નથી, ઘી જ વપરાય છે. ઘીનો પ્રસાદ અમે આરોગ્ય છે, બધા સુખ શાંતિથી રહીએ છીએ. પરંપરા ગમે એટલું કામ હતું છતાં પણ અમે આ ધૂન માટે 78 વર્ષથી અહીંયા આવીએ છીએ અને અમારા બધા બહાર ગયા હોય કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા એ બી પણ NRI અહીંયા ધૂન કરવા માટે આવે છે. મહિલાઓને આ અખંડ ધૂન દરમિયાન પ્રવેશ ન અપાતા હોવાનું કોઈ જ રંજ નથી. તેઓ બહાર અલગ બેસીને માતાજીની ધૂન કરતા હોય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠા જિલ્લામાં 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદની આગાહી. ખેત પેદાશને સલામત સ્થળે રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવા ખેડૂતોને અનુરોધ. કાંકરેજ તાલુકાના રાણકપુર નજીક નર્મદા કેનાલમાં 2 સંતાન સાથે માતાએ ઝંપલાવ્યું. તરવૈયા દ્વારા 10 વર્ષીય બાળકને બચાવાયું, પણ એક બાળક સાથે માતા ગુમ. ધાનેરા તાલુકાના રાજોડા ગામ ખાતે ખેત તલાવડીમાં ડૂબવાથી યુવાનનું થયું મોત. ખેતી માટે સુખદાયક ખેત તલાવડી 3 સંતાનો માટે સાબિત થઈ દુઃખદાયક. ચૈત્રી નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં અખંડ ધૂન. મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારો દ્વારા 9 દિવસ અવિરત 24 કલાક પુરુષો દ્વારા અખંડ ધૂન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.